નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત। સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં આવેલા કુબેરનગરમાં અસામાજિક તત્વોનો આતંક સર્જાયો છે। પ્રાપ્ત માહિતી મુજબ આ વિસ્તારમાં ગુરુવારે એક વ્યક્તિને બજારમાં ઊભા રહીને આ ખોટા તત્વો દ્વારા કોલર પકડી માર મારી ધમકાવવાનો મામલો સામે આવ્યો છે। આ ઘટના દરમિયાન અજય ઉર્ફે બાળો ડેરી ઘોઘારી અને પ્રિન્સવાળા નામના 3 ઈસમોની દાદાગીરીથી લોકો હેરાન અને પરેશાન થઈ ગયા હતા। આ વિસ્તારમાં મહિલાઓના ધ્યાનમાં આવેલી આ સમસ્યાને પગલે લોકો દ્વારા તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી। તાત્કાલિક કાર્યવાહી કરતા ચોક બજાર પોલીસે આ આરોપીઓ સામે ગુનો નોંધીને તેમને ઝડપી લીધા છે। પોલીસે આ કેસને લીધે સુનાવટ કરી છે કે કુબેરનગર બજારમાં આવું થવું ન જોઈએ। અહીંના લોકો અસામાજિક તત્વોથી ન ડરીને જો કોઈ ધમકાવવાનું કરે તો તરત જ પોલીસનો સંપર્ક કરવો જોઈએ। આ ઘટનાને લઈને ચોક બજાર વિસ્તારમાં આવેલા લોકો દ્વારા પોલીસનું સ્વાગત કરવામાં આવ્યું છે અને પોલીસની તપાસ પર એક ગહન નજર રાખવાનો સંકેત આપવામાં આવ્યો છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।